નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગઈ તારીખ 17 સપ્ટેમ્બર 2025ના રોજ રાધનપુર શહેરના રાધનપુર મશાલી રોડ પર આવેલ સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 57નું માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થવાના કારણે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે, જે અંગે તેમના પરિવારોએ કોઈ પણ જાતની પોલીસ કાર્યવાહી કર્યા વગર મૃતકના અંતિમ સંસ્કાર કરી દીધા હતા। ત્યારબાદ બીજા દિવસે મૃતકના પરિવારના લોકો આમ આદમી પાર્ટીના નેતા ગણપતભાઈ તેમજ કોંગ્રેસના રાધનપુર શહેર પ્રમુખ મળીને નર્મદાબેનનું મૃત્યુ આરએનબી વિભાગ દ્વારા રોડ પર બનાવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું છે અને સરકારને બદનામ કરવા તેમજ આરએનબી વિભાગ દ્વારા સહાય મળી રહે તેવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર નિવેદનો આપ્યા હતા, જે અંગે પોલીસ અધિક્ષક શ્રી ડીડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા બનાવના સ્થળની વિઝિટ કરતા આજુબાજુના લોકોને પૂછપરછ કરતા તેમજ તે જ સ્થળના સીસીટીવી ફૂટેજો ખંગારતા મૃતક મહિલા રોડ ક્રોસ કરતા સમયે પૂરજોરથી ચાલતી રિક્ષાની ટક્કરથી મૃતક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। ત્યારે આ બનાવની હકીકત મૃતકના દીકરા ચેતન જાણતા હોવા છતાં તેઓએ સરકાર અને આરએનબી વિભાગને બદનામ કરવાનો અને ખોટી રીતે સહાય લેવા માટેનો પ્રયાસ કર્યો હતો, તેમજ પોલીસને ગુમરાહ કરવા બદલ તેમજ પૂર ઝડપે ગફલતભરી રિક્ષા હંકારતા રિક્ષા ચાલક દિલીપ ઓખાભાઈ પરમારને રાધનપુર પોલીસે બંને જણાની અટકાયત કરેલ છે અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ જે લોકોએ ખોટા નિવેદનો આપ્યા હતા તેઓની સામે પણ પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। ગઈ તારીખ 17/9/2025ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે, જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો। આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરજાણ બેન છે એમનું આરએનબી વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ, જે બાબતે આરએનબી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યો હતો। એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યું છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે। ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે। આ બેન જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે। એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણ જનારના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ। ખરેખર મરણ જનારનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોઈએ છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે, એ તટસ્થ તપાસ દરમિયાન જણાવેલ છે। રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એને ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું, એ રીતે એણે પણ ખોટી માહિતી આપી। એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ, એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે, એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકની અટક કરેલ છે। સર, જે લોકો ગેરમાર્ગે દોરે છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ગેરમાર્ગે દોરવામાં રિક્ષા ચાલક જેણે ખોટી માહિતી પ્રથમથી આપી છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે બાકીના એ તો સરકારને
ખોટી રીતે બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં બાઇટ આવે છે. સર કેમ આ પ્રકારની કામગીરી કરી છે, ખાસ કરીને જે રીતે મોત મામલે સંતાડવાનો પ્રયત્ન કર્યો હતો ને ક્યાંક આમાં મરણ જનારના પુત્રએ પોતે કંઈ એવી ખોટી માહિતી એની રીતે નથી આપેલી, પણ સરકાર બદનામ થાય એ સારું. કોઈ લોભ લાલચ એને ખોટી રીતે ગેરમાર્ગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કહી અને મરણ જનારના દીકરાને સોશિયલ મીડિયામાં બાઇટ અપાવી. સરકારની સહાય માટે આ આખું નિવેદન આપ્યું હોય એવું? આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસવાળાએ જે રીતે મરણ જનારના દીકરાને એવું જણાવેલું કે તમે એમ લખાવો કે તમારી મમ્મીનું મોત ગટરમાં પડી જવાથી મળે જેથી તમને સરકારી સહાય મળશે. પોલીસ આ લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં કરે કે ફરીથી ગેરમાર્ગે દોરવામાં આવશે તો આ રીતના? શરૂઆતથી જે ગેરમાર્ગે દોરવામાં આવેલ છે એ રિક્ષા ચાલક વિરુદ્ધ તો કાયદેસરનો અલગ કલમો લગાવી અને ગુનો પણ નોંધ્યો છે, એને અટક પણ કરવામાં આવેલ છે અને સરકારને બદનામ ખોટી રીતે ન કરવા માટે પોલીસ વિભાગ તરફથી વિનંતી છે. આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.